થેન્ક યુ. થેન્ક યુ. સોરી, શ્રી પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલની સ્ટોરી રન કરશો. આભાર સંગીતાબેન. શ્રી પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલ કે જો જય કિશન સુભાષ પાલેકર ખેતી કૃષિ ફાર્મના ઓનર છે, તેમની સક્સેસ સ્ટોરી જોઈ લઈશું. મારું નામ પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલ, ગામ વડિયા, તાલુકો મહુવા. ત્યારબાદ શ્રી અંકિતભાઈ ચૌધરી કિશન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા. ખેડૂત મિત્રો, આ અમારું પંચસ્તરીય જંગલ મોડલ જે 36x36 5 લેયરમાં અમે જે બનાવેલું છે, એમાં અમે વિવિધ તળાવ ઝાડ રોપ્યા છે, જેમાં આંબા, કેળા, પપૈયા, જમરૂ, ચેરી, કરમદા, મોસંબી, સંતરા જેવા વિવિધ પ્રકારના ફ્રૂટ જોડે અમારી બધી સિઝનેબલ શાકભાજી, હળદર, આદુ, રીંગણ, મરચા, ટામેટી એ બધું સિઝનેબલ થાય છે. મિલેટ પણ કરવામાં આવે છે. એટલે આ પંચસ્તરીય જંગલ મોડલનો ઉદ્દેશ્ય એ છે પરિવારને શુદ્ધ આપણે આહાર મેળવી શકીએ, જોડે કન્ઝ્યુમરને પણ શુદ્ધ ઝેરમુક્ત ખોરાક આપણે આપી શકીએ. તો આજે પંચસ્તરીયનો ઉદ્દેશ્ય આપણું એટીએમ મશીનની જેમ આપણને આવક આપે છે, જેથી આપણો આવકમાં વૃદ્ધિ થાય છે, પર્યાવરણની પણ રક્ષા થશે, આરોગ્ય પણ સચવાશે. એ ઉદ્દેશ્યથી અમે આ પંચસ્તરીય બાગબાની બનાવી છે. મિત્રો, આપણે 2019થી આ સુભાષ પાલેકરજીની નેચરલ ફાર્મિંગ કરી રહ્યા છે અને એમાં પણ અમે શેરડીમાંથી મૂલ્યવર્ધન કરી ગોળ બનાવીએ છીએ અને સારી એવી વેચાણ વ્યવસ્થા ઊભી કરી આપણે પૈસા કમાઈ શકીએ છીએ. તો અમારી પંચસ્તરીયમાંથી અમે હળદરનો પાવડર બનાવીએ છીએ, તુવરની દાળ બનાવીએ છીએ, મગના ફાળા કરી મગ દાળ બનાવીએ છીએ, અડદ દાળ બનાવીએ છીએ. એવી રીતે સરગવાના પાનમાંથી પાનનો પાવડર, શીંગનો પાવડર બનાવી મૂલ્યવર્ધન કરવાથી ખેડૂતની આવકમાં વધારો થાય છે. બીજું કે આ